welcome to my channel Incredible Biology. I Nidhi Joshi welcomes you all, my dear students, and who is watching this video tutorial. I hope you all are well and good at your home in this COVID-19 situation. In this situation, we are not able to teach you into the classroom, and you all are not able to come at the college. So we find a way to teach you and to reach you by this platform. So now we get into today's topic. In previous tutorial, we started Unit 1 Systematics with the reference of various parameters and the classic animal kingdom classification. In this tutorial, we are completed our first phylum Protozoa with up to order with examples. In this tutorial, we are starting another phylum, second phylum, phylum Porifera, pore bearers, up to orders with its example. Phylum Porifera, general characteristics. The name Porifera. Phylum Porifera લેટિન વર્ડ ઉપરથી ઉતરેલું નામ છે. લેટિન વર્ડ પોરસ, ઇટ મીન્સ પોર્સ, અને ફિયર, ઇટ મીન્સ ટુ બિયર. મતલબ પોરીફેરા નામ છે એનો મતલબ થાય છે પોર બેરર બોડી. જેનું બોડી છે એમાં ઘણા બધા પોર્સ આવેલા છે એટલા માટે એનું નામ છે પોરીફેરા. પોર બેરર્સ બોડી ઉપર ઘણા બધા પોર્સ આવેલા છે. Multicellular eukaryotic organisms with cellular level of body organization. There are no distinct tissue or organs. Multicellular eukaryotic organization છે અને multicellular grade of body organization. Body organization કેવું છે તો કે સેલ્યુલર લેવલ ઓફ બોડી ઓર્ગેનાઇઝેશન છે. કોઈ જાતના ડિસ્ટિંક્ટ ટિશ્યુ અને ઓર્ગન છે એની અંદર જોવા મળતા નથી. મોસ્ટલી મરાઇન, all aquatic, all sponges are aquatic. All the sponges are included in phylum Porifera. All the sponges are aquatic. Mostly marine, a few freshwater. બધી જ marine exclusively ઘણી બધી marine sponges છે. એક જ family છે Spongilidae જે fresh water ની અંદર જોવા મળે છે. Most sponges બધી છે એ aquatic habitat છે ધરાવે છે. Solitary or colonial, all sessile. બધી કાં તો એકલી જીવે છે અથવા તો કોલોની બનાવીને રહે છે અને સેસાઇલ એનિમલ છે. કોઈ એક જગ્યાએ પોતાની આખી લાઈફ સાયકલ છે એ પાસ આઉટ કરે છે. બોડી ફોર્મ્સ કેવા છે તો કે વાઝ લાઇક બોડી છે, સિલિન્ડ્રિકલ બોડી છે, ટ્યુબ શેપનું બોડી છે, કુશન શેપનું બોડી છે અને ઘણી બધી બ્રાન્ચ ધરાવતું એનું બોડી છે એ આપણને જોવા મળે છે. એના પછી એની સિમેટ્રી કેવી છે તો કે સિમેટ્રી કાં તો રેડિયલ છે અથવા તો કોઈ જાતની સિમેટ્રી છે એ સ્પોન્જની બોડી બતાવતી નથી. એના પછી બોડી વોલ. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ point of this phylum and this is the peculiarity of this phylum, so you all are remembered this point. Body wall with outer pinacodum જે dermal epithelial છે, inner coenoderm, gastral epithelial and gelatinous non-cellular mesenchyme in between. Mesenchyme consists of skeletal elements and free amoeboid cells. હવે એનું body wall છે એ આમ જોઈએ તો 3 લેયરની બનેલી છે. આઉટર લેયર છે એ પિનાકોડમનું બનેલું છે, ઇનર લેયર છે એ કોએનોડમનું બનેલું છે અને વચ્ચેનું જે લેયર છે એ નોન સેલ્યુલર એટલે કોઈ જાતના સેલ્સ આવેલા નથી એની અંદર. જીલેટિનની બનેલું મિઝેનકાઇમ છે એ બેની વચ્ચે આવેલું છે. પિનાકોડમ સેલ્સ પિનાકોડમ લેયર છે એ પિનાકોસાઇટ સેલનું બનેલું છે. જે એપિથેલિયમ આપણા લોકોમાં જે એપિથેલિયમ છે એના જેવું વર્ક કરે છે. એકદમ ફ્લેટ સેલ્સ આવેલા છે બહારની સરફેસ ઉપર જેને પિનાકોસાઇટ સેલ અને એ લેયરને શું કહેવામાં આવે છે પિનાકોડમ લેયર. અંદરની સાઈડ જે સેલ છે એ ગેસ્ટ્રલ એપિથેલિયલ છે અને એ કોએનોસાઇટ સેલ્સ નું બનેલું છે. પિનાકોડમ પિનાકોસાઇટ સેલ્સ, કોએનોડમ છે એ ફ્લેજેલેટેડ કોલર સેલ્સ નું બનેલું છે. એ સેલ ઉપર ફ્લેજેલા છે એ જોવા મળે છે. હમણાં નેક્સ્ટ સ્લાઇડમાં આપણે એનો ફોટો જોઈએ, હું તમને બતાવું કેવા સેલ્સ છે એ દેખાય છે અને ક્યાં આવેલા છે. અને વચ્ચેનું જે લેયર છે એમાં કોઈ જાતના સેલ્સ આવેલા નથી પણ અમીબોઇડ સેલ અને થોડા ઘણા સ્કેલેટલ એલિમેન્ટ્સ છે એની અંદર આવેલા
છે. અમીબોઇડ સેલ છૂટા છવાયેલા વિખરાયેલા સેલ્સ છે જોવા મળે છે. સેલ્સ loosely arranged and do not form a definite layer, hence regarded not truly diploblastic animal. જે સેલ્સ આવેલા છે આઉટર પિનાકોસાઇટ સેલ્સ, ઇનર કોએનોસાઇટ સેલ્સ, એ કોઈ ડિફાઇનાઇટ અરેન્જમેન્ટ અથવા તો ડિફાઇનાઇટ લેયર બનાવતું નથી. એમ આપણે કહીએ કે ભાઈ આ 3 લેયરનું બનેલું છે તો આપણે એને ડિપ્લોબ્લાસ્ટિક કે ટ્રિપ્લોબ્લાસ્ટિકમાં કેમ મૂકતા નથી? આ માટે નથી મૂકતા કે સેલ્સનું અરેન્જમેન્ટ છે એ બહુ લૂઝલી અરેન્જમેન્ટ છે, કોઈ ડિફાઇનાઇટ લેયર બનાવતું નથી. એટલા માટે એ ટ્રુલી ડિપ્લોબ્લાસ્ટિક એનિમલ છે એવું આપણે એને કહી શકતા નથી. એના પછી બોડી વિથ મેની પોર્સ, canals and chambers that serve for the flow of water. One or more water exist or oscula present. એનું બોડી છે એ પોર્સ નું બનેલું છે. સાઈડની બોડી ઉપર એક અરેન્જમેન્ટ છે, સેસાઇલ એનિમલ છે. એક જગ્યાએથી એ ફ્યુઝ થયેલું છે, એક જગ્યાએથી એ કોઈ પણ સરફેસને અટેચ છે, બરાબર. એની સિવાયનું જે એનું ફર્ધર બોડી છે એની ઉપર નાના નાના પોર્સ આવેલા છે. એ પોર્સને આપણે શું કહેશું? ઓસ્ટિયા કહેશું. એ ઓસ્ટિયા થ્રુ વોટર છે, ફૂડ છે, એ બધું એના બોડીની અંદર છે એ ઓસ્ટિયા થ્રુ આવે છે. અને એની અંદર કેનાલ્સ અને ચેમ્બર્સ આવેલા છે. એની સાઇડ્સની બોડી છે એ that serve for the water flow of the water. જે ઓસ્ટિયા છે એ વોટર ફ્લો ને અંદર આવવા માટે મદદ કરે છે. એના સિવાય એક અથવા તો એક કરતા વધારે, જનરલી એક જ જોવા મળે છે, એનું વોટર એક્ઝિસ્ટ છે. જ્યાં એનું બોડી અપર સરફેસ ઉપર પૂરું થાય છે ત્યાં એક મોટું ઓસ્ક્યુલા અથવા તો ઓસ્ક્યુલમ પ્રેઝન્ટ છે, જે અંદર આવતા પોર, જે ઓસ્ટિયા થ્રુ વોટર અંદર આવે છે, એ ઓસ્ક્યુલમ થ્રુ વોટર છે એ બહાર જાય છે. TYBSc ના સ્ટુડન્ટ્સ છે એ ગયા સેમેસ્ટરની અંદર SYBSc માં કેનાલ સિસ્ટમ સ્ટડી કરી ગયા છે, એટલે એ લોકોને ઓસ્ટિયા અને ઓસ્ક્યુલમ સમજવું છે એ સહેલું છે. SYBSc ના સ્ટુડન્ટ્સ માટે હું ફર્ધર તમને એક પિક્ચર બતાવું છું, એનાથી તમને સમજાઈ જશે અને તમે લોકો ફર્ધર કેનાલ સિસ્ટમ છે એ ભણવાના છો. સો કોઈ જાતની ચિંતા નહીં કરતા કે આ પોઈન્ટ છે અમને સમજાતો નથી. ઇન ડિટેલ આપણે સ્ટડી કરવાનું છે. જો તમને બતાવું છું, આ એક સ્પોન્જનું બોડી છે. સ્પોન્જનું બોડી છે એ અહીં નીચેથી તો આપણે એક જગ્યાએ સેસેલ થયેલું છે, એક જગ્યાએ ચોટી ગયેલ છે. હવે શું કરવાનું છે તો કે જો આપણે પેલા કોઇનોસાઇટ્સ અને કોઇનોકોસાઇટ્સ બતાવી દઈ. આ બહારનું એપિથેલિયલ લેવલ છે જે પિનાકોસાઇટ સેલ્સનું બનેલું છે. આ કોઇનોસાઇટ સેલ છે, જોયું તમે લોકો? ફ્લેજેલેટેડ સેલ છે. આ અંદરની સાઈડ અહીંયા તમને દેખાય છે, બધે ફ્લેજેલેટેડ સેલ દેખાય છે. હા, અહીંયા ફ્લેજેલેટેડ સેલ્સ આવેલા છે. આ ફ્લેજેલેટેડ સેલનું ફંક્શન શું છે તો કે આ ઓસ્ટિયા જે છે, આ બધા ઘણા બધા ઓસ્ટિયા છે. જોયું તમે? ઇનર સાઈડ એલા બતાવેલા છે, વચ્ચેનું જે ખાલી જે દેખાય છે એ સ્પોન્જિયોશીલ છે. સ્પોન્જની અંદર જે ખાલી એક કેવિટી રચાય છે એને આપણે સ્પોન્જિયોશીલ કહીએ છીએ. ઘણા બધા ઓસ્ટિયા એની બોડી ઉપર આવેલા છે. આ ઓસ્ટિયા થ્રુ વોટર કરંટ છે અને વોટર ફ્લો છે અંદર આવે છે. હવે વોટર ફ્લો ની સાથે સાથે બીજું ઘણા બધા મટીરિયલ્સ છે એ એની અંદર આવી જાય છે. એટલે કોએનોસાઇટ્સ નું આ ફ્લેજેલાનું ફંક્શન એ છે કે ફ્લેજેલા છે એ સતત ફ્લેજેલરી મુવમેન્ટ બતાવે છે. એના થ્રુ વોટર કરંટમાં છે એ સતત કરંટ રહે છે અને વોટર છે એ આ અપર ઓસ્ક્યુલમ, આ ઘણા બધા ઓસ્ટિયા છે જેના થ્રુ વોટર અંદર આવે છે. આ ઇનર ઓસ્ટિયા છે એ વોટર ઇનર માટે છે, વોટર ઇનસાઇડ માટે છે, વોટર ઇનલેટ માટે ઓસ્ટિયા છે અને બધું વોટર બહાર લઈ જવા માટે આ ઓસ્ક્યુલમ, એક અથવા એક કરતા વધારે ઓસ્ક્યુલમ છે એ જોવા મળે છે. આ એમીબોસાઇટ સેલ્સ છે જે ક્યાં આવેલા છે? અહીંયા વચ્ચે મિઝેનકાઇમ આવેલા છે. તમે લોકો જોઈ શકો છો કોઈ જ જાતના કોઈ ડિફાઇનાઇટ સેલ્યુલર લેયર છે નહીં, એટલા માટે આપણે ડિપ્લોબ્લાસ્ટિક કે ટિપ્લોબ્લાસ્ટિક એનિમલ ટ્રુલી કહી શકીએ નહીં. આ ટ્રાયક્સોન સ્પિક્યુલ છે જેની અંદર આવેલા હોય છે, જ્યાં ફર્ધર આપણે કેરેક્ટરિસ્ટિક માં આવશે. આ મોનાક્સોન સ્પિક્યુલ્સ છે. દેખાય છે તમને? આઈ હોપ તમને આ ફિગર સમજાઈ ગઈ હશે. આ કેનાલ સિસ્ટમનો ફોટો છે. 3 ટાઈપની મેઇન કેનાલ સિસ્ટમ છે સ્પોન્જીસ ની અંદર જોવા મળે છે: આસ્કેનોઇડ ટાઈપ, સાયકેનોઇડ ટાઈપ અને લ્યુકેનોઇડ ટાઈપ. આસ્કેનોઇડ ટાઈપની કેનાલ સિસ્ટમ છે બહુ જ સિમ્પલેસ્ટ છે. સાયકેનોઇડ એના કરતા થોડી કોમ્પ્લેક્સ, અને લ્યુકેનોઇડ છે એ બહુ બધી કોમ્પ્લેક્સ કેનાલ સિસ્ટમ છે. તમારા લોકોને ફર્ધર કેનાલ સિસ્ટમ છે એ સ્ટડીમાં આવવાનું છે. એના પછી નેક્સ્ટ પોઈન્ટ, કોએનોસાઇટ્સ or flagellated collar cells usually line special chambers. Sponges are the only metazoans having coenocyte cells. These are the peculiarity of this phylum. Coenocytes આપણે જોયું એમ coenocytes છે flagellated collar cells છે અને એકદમ લાઈનમાં આવેલા છે અને સ્પેશિયલ ચેમ્બર્સ ની અંદર છે જોવા મળે છે. સ્પોન્જીસ એક એવી ઓનલી એક મેટાઝોન્સ છે જેની પાસે coenocyte cells છે. મતલબ coenocyte cells છે એ ફાઇલમ પોરીફેરાની peculiarity છે. Skeleton of calcareous or siliceous spicules or of protein spongine fibers or of
બોથ ઓર એબ્સેન્ટ. સ્કેલેટન શેનું બનેલું છે? કાં તો કેલ્શિયમ કાર્બોનેટના સ્પિક્યુલ્સ છે, અથવા તો સિલિકાના બનેલા સિલિશિયસ સ્પિક્યુલ્સનું બનેલું છે, અથવા તો સ્પોન્જિન ફાઈબરનું બનેલું, અથવા તો એબ્સન્ટ છે. ડાયજેશન એનું ઇન્ટ્રાસેલ્યુલર ટાઈપનું ડાયજેશન છે. સેલની અંદર જે ડાયજેશન જોવા મળે છે. કોઈ જાતના રેસ્પિરેટરી ઓર્ગન, એક્સક્રીટરી ઓર્ગન છે જોવા મળતા નથી. બધું જ વોટર કરન્ટ થ્રુ છે. ઓસ્ટિયાથ્રુ વોટર કરન્ટમાં ડાયજેશન, રેસ્પિરેશન, એક્સક્રીશન બધું થાય છે. ઓસ્ક્યુલેશન બધું બહાર જતું રહે છે. કોન્ટ્રાક્ટાઇલ વેક્યુલ્સ ઇન સમ ફ્રેશ વોટર ફોર્મ. સ્પોન્જિલિડી ફેમિલીની અંદર કોન્ટ્રાક્ટાઇલ વેક્યુલ્સ રેસ્પિરેશન અને એક્સક્રીશન માટે જોવા મળે છે. બહુ મચ પ્રિમિટિવ એવી એની નર્વસ સિસ્ટમ છે. ન્યુરોન્સ અરેન્જ્ડ ઇન અ ડિફાઇનાઇટ નેટવર્ક ઓર બાયપોલાર ઓર મલ્ટીપોલાર સેલ્સ ઇન સમ, બટ ઇટ ઇઝ ડાઉટફુલ સ્ટેટસ. કોઈ જાતનું નર્વસ સિસ્ટમ વિશે પોરીફેરામાં કોઈ સ્ટેટસ આપણે આપી શકતા નથી. એની નર્વસ સિસ્ટમ છે એ બહુ પ્રિમિટિવ ટાઈપની નર્વસ સિસ્ટમ છે. કોઈ જાતનું ડિફાઇનાઇટ નેટવર્ક એની નર્વસ સિસ્ટમ બતાવતી નથી. બાયપોલર અથવા તો મલ્ટીપોલર સેલ્સ છે એ અમુક સ્પોન્જીસની અંદર છે જોવા મળે છે. 9 સેલ્સ, બીજું જ કંઈ નહીં. ઓલ સ્પોન્જીસ આર હર્માફ્રોડાઇટ. બધી સ્પોન્જીસ છે એ હર્માફ્રોડાઇટ છે. બટ ક્રોસ ફર્ટિલાઇઝેશન ઇઝ ધ રૂલ. All sponges are hermaphrodite. Male female reproductive cells are in one sponge, but ક્રોસ ફર્ટિલાઇઝેશન ઇઝ ધ રૂલ. ક્રોસ ફર્ટિલાઇઝેશન રૂલ છે. હર્માફ્રોડાઇટ ભલે રહે પણ ક્રોસ ફર્ટિલાઇઝેશન છે એ ફરજિયાતપણે થવું જોઈએ. એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન બાય બર્ડ્સ અને ગેમ્યુલ્સ. એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ સ્પોન્જ કેવી રીતે કરશે? તો કે બર્ડ ફોર્મેશનથી અથવા તો ગેમ્યુલ ફોર્મેશનથી કરશે. અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ કાં તો ઓવા અથવા કાં તો સ્પર્મથી કરે છે. અને દે શો હાઈ રીજનરેશન પાવર. બધી સ્પોન્જીસ છે એ બહુ બધો હાઈ રીજનરેટિવ પાવર બતાવે છે. કોઈ એક પાર્ટ તૂટી જાય તો ત્યાંથી તે કોઈ બીજી જગ્યાએ જઈ અને ત્યાં પોતે સેસાઇલ થઈ અને આખું નવું ઇન્ડિવિજ્યુઅલ તરીકે એ સ્પોન્જ છે એ વર્તે છે. એટલે બહુ હાઈ રીજનરેશન પાવર છે એ સ્પોન્જનો છે. જ્યારે એનું ડેવલપમેન્ટ થાય છે તો એનું ક્લીવેજ છે એ હોલોબ્લાસ્ટિક ટાઈપનું ક્લીવેજ છે. BSc યુ ઓલ સ્ટડી અબાઉટ ક્લીવેજીસ. જે નથી ભણ્યા એ લોકો ભણવામાં આવશે. ડેવલપમેન્ટ એનું ઇનડાયરેક્ટ થ્રુ ફ્રી સ્વિમિંગ ciliated larva, amphiblastula અને parenchyma. These are the important thing you have to remember. MCQ છે 1 માર્કનો. એનું ડેવલપમેન્ટ કેવું છે? તો કે ઇનડાયરેક્ટ ડેવલપમેન્ટ છે. અને કેના થ્રુ ડેવલપમેન્ટ થાય છે? તો કે ફ્રી સ્વિમિંગ સિલિએટેડ લાર્વા થ્રુ એનું ડેવલપમેન્ટ છે એ થાય છે. 2 લાર્વા છે, એમ્ફીબ્લાસ્ટુલા અને પેરેન્કાઇમ્યુલા. 1 માર્કનો ક્વેશ્ચન છે કે પોરીફેરાના લાર્વાના નામ લખો. તેમાં તમારે લખવાનું કે એમ્ફીબ્લાસ્ટુલા અને પેરેન્કાઇમ્યુલા લાર્વા છે. કેવા છે? ફ્રી સ્વિમિંગ છે અને સિલિએટેડ લાર્વા છે. The study of sponges is called spongiology. અને એક નવો પોઈન્ટ ઉમેરે છે કે સ્પોન્જના સ્ટડીને આપણે શું કહીએ છીએ? તો કે સ્પોન્જિયોલોજી કહેવામાં આવે છે. હવે ક્લાસિફિકેશન ચાર્ટ ઓફ પોરીફેરા આપણે લોકો જોઈ લઈએ. On the basis of skeleton, porifera divides into 3 classes. એના સ્કેલેટન ઉપર પોરીફેરા છે 3 ક્લાસીસમાં ડિવાઈડ થાય છે. ક્લાસ કેલ્કેરિયા, ક્લાસ હેક્ઝાક્ટેનિડિડા અને ક્લાસ ડેમોસ્પોન્જા. કેલ્કેરિયાની અંદર છે એ શું આવેલું છે? તો કે કેલ્કેરિયસ સ્પિક્યુલ્સનું બનેલું એનું એન્ડોસ્કેલેટન આખું કેલ્કેરિયસ સ્પિક્યુલ્સનું બનેલું છે. કેલ્શિયમ કાર્બોનેટના બનેલા સ્પિક્યુલ્સનું બનેલું એનું બોડી છે. એટલા માટે એને કેલ્કેરિયસ કહેવામાં આવે છે. અને જનરલી આસ્કેનોઇડ, સાયકેનોઇડ અને લ્યુકેનોઇડ ટાઈપનું બોડી ઓર્ગેનાઇઝેશન જોવા મળે છે. એક્સક્લુઝિવલી મરીન ક્લાસ છે. કોઈ જાતની ફ્રેશ વોટર સ્પોન્જીસ કેલ્કેરિયાની અંદર જોવા મળતી નથી. ક્લાસ હેક્ઝેક્ટેનિલિડા છે તો હેક્ઝ મીન્સ 6 અને એક્ટિન મતલબ રેઝ, જેની અંદર 6 રેઝ ધરાવતા સ્પિક્યુલ્સ જોવા મળે છે. જનરલી સિલિશિયસ સ્પિક્યુલ્સનું બનેલું એનું ઓર્ગેનાઇઝેશન છે. અને જનરલી એક્સક્લુઝિવલી મરીન છે. નો ડર્મલ એપિથેલિયમ ઓર એક્ઝોપિનાકોસાઇટ્સ. એની અંદર કોઇનોસાઇટ સેલ્સ જોવા મળે છે એક્ઝેક્ટેનિડિયાની સ્પોન્જીસમાં, પણ કોઈ જાતના આઉટર ડર્મલ લેયરની અંદર પિનાકોસાઇટ સેલ્સ છે એ જોવા મળતા નથી. એક્સક્લુઝિવલી મરાઇન છે. અને મેની ડીપસીની અંદર ઘણી બધી એક્ઝેક્ટેનિડિડ છે એ જોવા મળે છે. અને ક્લાસ ડેમોસ્પોન્જા. ડેમોસ મતલબ કુશન શેપ અથવા તો મતલબ ફ્રેમ. ડેમોસ અથવા તો ફ્રેમ અથવા તો કુશન શેપ. અને સ્પોન્જ મતલબ સ્પોન્જ, જે ફ્રેમ વાળું એકદમ ડેમોસ્પોન્જિન ફાઈબર શું બનેલું છે? કાં તો કેલ્કેરિયસ અથવા તો સિલિશિયસ સ્પિક્યુલ્સ આવેલા છે. કેવા સ્પિક્યુલ્સ છે? તો કે મોનાક્સોન અથવા તો ટેટ્રાક્સોન સ્પિક્યુલ છે. કોઈ જાતના ટ્રાયાક્સોન સ્પિક્યુલ
3 એક્સિસ વાળા સ્પિક્યુલ્સ છે ડેમોસ્પોન્જિયા ની અંદર નહીં જોવા મળે, કાં તો ટ્રાયક્સોન ટેટ્રાક્સોન 4 એક્સિસ વાળા અથવા તો મોનાક્સોન 1 એક્સિસ વાળા સ્પિક્યુલ્સ છે એ જોવા મળે છે. એ સિલિશિયસ સ્પિક્યુલ્સ ઓર સ્પોન્જીન ફાઈબર અથવા તો બેયનું બનેલું છે. એનું સ્કેલેટન કાં તો સિલિશિયસ સ્પિક્યુલ્સ અથવા તો સ્પોન્જીન ફાઈબરનું કાં તો સ્કેલિશિયસ સ્પિક્યુલ્સનું બનેલું છે અથવા તો સ્પોન્જીન ફાઈબરનું બનેલું છે અથવા તો બંનેનું બનેલું છે. એનું એવું બોડી સ્કેલેટન છે. ઇન SYBAC કેલ્કેરિયાનું એક્ઝામ્પલ તમે લોકો ગ્રાન્શિયા ભણી ગયા, હેક્ઝાક્ટેનેલિડાનું એક્ઝામ્પલ તમે લોકો હાઇલોનેમાં ભણ્યા અને ડેમોસ્પોન્જિયાનું એક્ઝામ્પલ તમે ચાલીના છે ભણી ગયા. જે અત્યારે જે SYBAC માં છે એને અહીંયા સુધી જ ક્લાસિફિકેશન છે ફોલો કરવાનું છે અને એક્ઝામ્પલ જે મેં કીધા એ લોકો રાઇટ ડાઉન કરી ગયા. હવે ફર્ધર આપણે એના ઓર્ડર્સ જોઈએ. કેલ્કેરિયાના 2 ઓર્ડર છે, ક્લાસ કેલ્કેરિયાના 2 ઓર્ડર છે, હોમોસિલા અને હેટેરોસિલા. ના વોટ ઇઝ હોમોસિલા? આસ્કેનોઇડ સ્પોન્જીસ, આસ્કેનોસા એને કોમનલી કહી શકાય છે, જેની અંદર આસ્કેનોઇડ ટેપનિક કેનાલ સિસ્ટમ આવેલી છે. એનું એક્ઝામ્પલ છે ક્લેથેરિના અને કોલોનીમાં રહેતી હોય એવી બધી સ્પોન્જ હોમોસિલાની અંદર છે જોવા મળે છે. હેટેરોસિલા કેવી છે? સાયકેનોસા, સાયકેનોઇડ એન્ડ લ્યુકેનોઇડ સ્પોન્જીસ વિથ થિક વોલ્ડ વાઝ શેપ બોડી. વાઝ શેપનું એનું બોડી છે, એકદમ થિક વોલની બનેલી છે. એની અંદર કાં તો સાયકેનોઇડ કેનાલ સિસ્ટમ છે અથવા તો લ્યુકેનોઇડ કેનાલ સિસ્ટમ છે. સોલિટરી અને કોલોનિયલ એવી સ્પોન્જીસ છે. એનું એક્ઝામ્પલ આપણી પાસે છે સ્કાઇફા અથવા તો કોમન નેમ છે એનું સાયકોન. એના પછી ફર્ધર ક્લાસ એના ઓર્ડર જોઈએ. ક્લાસ હેક્ઝેક્ટેનેલિડા એના બી 2 ઓર્ડર છે, હેક્ઝાસ્ટિરોફોરા અને એમ્ફિડિસ્કોફોરા. Now what is હેક્ઝાસ્ટિરોફોરા? સ્પિક્યુલ્સ આર હેક્ઝાસ્ટર, સ્ટાર લાઇક એના સ્પિક્યુલ્સ છે એ સ્ટાર જેવા શેપના બનેલા છે અને એનું એક્ઝામ્પલ છે આપણી પાસે ફેરનેરા. સેકન્ડ ઓર્ડર છે એમ્ફિડિસ્કોફોરા, સ્પિક્યુલ્સ આર એમ્ફિડિસ્ક, છત્રી જેવા એના સ્પિક્યુલ્સ છે જોવા મળે છે. અને એનું એક્ઝામ્પલ છે આપણી પાસે ફેરોનીમા બાઉલ સ્પોન્જ, કોમનલી એને બાઉલ સ્પોન્જ કહેવામાં આવે છે. હાઇલોનેમાં તમે આની પહેલાના સેમેસ્ટરમાં હાઇલોનેમાં ભણ્યા, જેને આપણે ગ્લાસ રોપ સ્પોન્જ એવું કહેતા હતા. પછી ત્રીજો ક્લાસ છે ડેમોસ્પોન્જિયા. એના ડેમોસ્પોન્જિયા છે એ ફર્ધર 3 સબ ક્લાસીસ ની અંદર ડિવાઈડ થાય છે. એનો પહેલો ક્લાસ છે ટેટ્રાક્ટેનેલિડા, જેની અંદર ટેટ્રાક્સોન સ્પિક્યુલ છે, સ્પિક્યુલ્સ ટેટ્રાક્સોન ઓર એબ્સેન્ટ અને નો સ્પોન્જીન ફાઈબર. કોઈ જાત ટેટ્રાક્સોન સ્પિક્યુલ્સ છે જનરલી જોવા મળે છે, સ્પોન્જીન ફાઈબર છે એની અંદર જોવા મળતું નથી. બધી શેલો વોટરની સ્પોન્જીસ છે એ ટેટ્રાક્ટેનેલિડાની અંદર છે એ જોવા મળે છે. એના 2 ઓર્ડર છે, મિક્ઝોસ્પોન્જીડા, 3 ઓર્ડર છે. મિક્ઝોસ્પોન્જીડા એનું એક્ઝામ્પલ આપણે સ્ટડી કરવાનું છે ઓસ્કેરેલા, બહુ સિમ્પલ સ્ટ્રક્ચરની સ્પોન્જ છે અને સ્પિક્યુલ્સ એમાં એબ્સન્ટ છે. બીજો ઓર્ડર છે કેરેનોસા, એમાં કોન્ડ્રીલા એનું એક્ઝામ્પલ આવે છે. અને ત્રીજો ઓર્ડર છે કોરિસ્ટીડિયા, જેનું એક્ઝામ્પલ છે જીઓડિયા. એ આપણા સિલેબસની અંદર ઇન્ક્લુડ થયેલું નથી. બીજો સબ ક્લાસ છે મોનાક્ઝોનિડા, સ્પિક્યુલ્સ મોનાક્ઝોન, સ્પોન્જીન પ્રેઝન્ટ ઓર એબ્સેન્ટ. સ્પિક્યુલ છે મોનાક્સોન ટાઈપના સ્પિક્યુલ્સ છે મોનાક્ઝોનિડા, એના નામ ઉપરથી જ કહેવામાં આવે છે કે મોનાક્ઝોનિડા છે તો મોનાક્સોન સ્પિક્યુલ છે, ટેટ્રાક્ટેનેલિડા છે તો ટેટ્રાક્સોન સ્પિક્યુલ છે. મોનાક્સોન સ્પિક્યુલ્સ આવેલા છે, સ્પોન્જીન ફાઈબર કાં તો પ્રેઝન્ટ છે અથવા તો એબ્સેન્ટ છે. મોસ્ટલી સેલો વોટર, સમ ઇન ડીપ સી એન્ડ સમ ઇન ફ્રેશ વોટર. સબ ક્લાસ મોનાક્ઝોનિડા છે એની એક ફેમિલી સ્પોન્જિલિડી છે, એની જે સ્પોન્જીસ છે એ ફ્રેશ વોટરની અંદર છે જોવા મળે છે. બાકી ઘણી બધી છે એ કાં તો શેલો વોટરમાં છે અથવા તો ડીપ વોટરમાં છે અને ઓલ આર મરીન છે. એના ફર્ધર 4 ઓર્ડર છે, હેડ્રોમેરિના, હેલિયોકોન્ડ્રીના, ઓસ્કેલિરીના અને હેપ્લોસ્કેલેરીના. એનું આપણે હેડ્રોમેરિનાનું એક એક્ઝામ્પલ આપણે સ્ટડી કરીએ છીએ ક્લિયોના. બોરિંગ સ્પોન્જ જનરલી કહેવામાં આવે છે. આ જે સ્પોન્જ છે એ આપણને ઇકોનોમિકલી કોઈ જાતની ઇમ્પોર્ટન્સ બતાવતી નથી, પણ બોરિંગ સ્પોન્જ છે એટલે પર્લ ઓયસ્ટરનું જે બેડિંગ છે એમાં એ પોતે હોલ કરે છે અને પર્લ ઓયસ્ટર ઇન્ડસ્ટ્રીને છે બહુ મોટું નુકસાન કરે છે એવી આ સ્પોન્જ છે ક્લિયોના. અને બોરિંગ સ્પોન્જ અથવા તો રેડ બોરિંગ સ્પોન્જ એવું પણ કહેવામાં આવે છે, એના કલર ઉપરથી એના નામ આપેલું છે. અને ત્રીજો સબ ક્લાસ છે કેરાટોસા, હોર્ની સ્પોન્જીસ વિથ skeleton of spongine fibers, no spicules. એકદમ હોર્ની એવી સ્પોન્જીસ છે, કોઈ જાતનું સ્પિક્યુલ્સ છે આ ક્લાસની અંદર છે જોવા નહીં મળે. આખું સ્પોન્જીન ફાઈબરનું બનેલું છે
બોડી એનું જનરલી રાઉન્ડેડ અને મેસિવ બહુ મોટી છે અને લેધરી સરફેસ અને ડાર્ક કલરની જે જોવા મળે છે એના એક્ઝામ્પલમાં યુસ્પોન્જિયા છે, ફાઇલોસ્પોન્જિયા છે અને હિપોસ્પોન્જિયા છે. યુસ્પોન્જિયાને કોમન આપણે કહીએ છીએ બાથ સ્પોન્જ. આપણા સિલેબસમાં જે ફાઇલોસ્પોન્જિયા છે એને આપણે કહીએ છીએ લીફ સ્પોન્જ, કારણ કે એનું જે આકાર છે એ લીફ આકારનો છે એટલા માટે એને લીફ સ્પોન્જ કહેવામાં આવે છે. અને હિપોસ્પોન્જિયા હોર્સ સ્પોન્જ છે એ એના એક્ઝામ્પલ છે. તો અહીંયા આપણો ક્લાસિફિકેશન ચાર્ટ ઓફ પોરીફેરા છે એ કમ્પ્લીટ થાય છે. એના પછી હવે આપણે એના એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. ક્લેથેરિના આવું કંઈક દેખાય છે. સેકન્ડ છે સ્કાઇફા અથવા તો સાયકોન, એકદમ નાની છે. આ તમને ઉપર જોઈએ ઓસ્ક્યુલમ બહુ ક્લિયરલી વિઝિબલ છે એવું એનું ઓસ્ક્યુલમ દેખાય છે. અને ઓસ્ટ્રિયા થ્રુ વોટર કરંટ છે અંદર આવશે, ઓસ્ક્યુલમ થી વોટર કરંટ છે એ બહાર જશે. એના પછી ફેરનેરા, ચોથું છે ફેરોનીમા ઓર બાઉલ સ્પોન્જ, બાઉલ જેવા શેપનું છે એટલા માટે એને બાઉલ સ્પોન્જ કીધું છે. પાંચમું છે અસ્કેરેલા, જો અહીંયા બી તમને ઓસ્ક્યુલમ બહુ ક્લિયરલી વિઝિબલ છે. પછી ક્લિયોના રેડ બોરિંગ સ્પોન્જ, એનો કલર જો તમે જોવો જ છો રેડ કલરનો છે, બોરિંગ સ્પોન્જ છે. ઓસ્ક્યુલમ તમને બહુ ઇઝીલી દેખાય છે. ફાઇલોસ્પોન્જિયા લીફ સ્પોન્જ, જોઈ શકો છો તમે એનો શેપ અને એકદમ લેધરી સ્ટ્રક્ચર ઓન એકદમ લેધર જેવું છે. કોઈ જાતના સ્પિક્યુલ્સ છે આની ઉપર જોવા મળતા નથી. ઓનલી સ્પોન્જિન ફાઈબરની બનેલી છે અને લીફ જેવા શેપની છે એટલા માટે લીફ સ્પોન્જ કીધું છે. અને બહુ ડાર્ક કલરની આ બધી સ્પોન્જીસ છે જોવા મળે છે, ડીપ સી વોટરમાં હોય છે. Now, homework, time of homework. I hope you all are doing your homeworks regularly and submitting before the time. So today's homework is write down the general characteristic of phylum Porifera, write down the systematic position up to order of any four sponges examples that we have studied. આપણે ટોટલ 7 સ્પોન્જ સ્ટડી કરી, એનાથી કોઈ પણ ચાર સ્પોન્જની સિસ્ટમેટિક પોઝિશન અપ ટુ ઓર્ડર છે તમારે રાઇટ અપ કરવાની છે. ક્લાસિફિકેશન ચાર્ટ અપ ટુ ઓર્ડર, ક્લાસિફિકેશનનો ચાર્ટ જે મેં બતાવ્યો હોય તમારે અપ ટુ ઓર્ડર લખવાનો છે. અને રાઇટ ડાઉન ઇન યોર ઓન હેન્ડ રાઇટિંગ એન્ડ સબમિટિંગ બાય ગૂગલ ક્લાસરૂમ. અત્યાર સુધી તમે મેઇલ કરતા હતા, હવે તમારે ગૂગલ ક્લાસરૂમમાં બધું સબમિટ કરવાનું છે. ક્યાં સુધીમાં સબમિટ કરવાનું છે તો કે રવિવારે સાંજે 5 વાગ્યા પહેલા સબમિટ કરી દેજો. મચ ઇનફ ટાઈમ છે. તમારે જનરલ કેરેક્ટરિસ્ટિક છે મારા લખેલા છાપવાના નથી, તમારી રીતે લખવાના છે યાદ કરીને. કોઈ પણ 4 સ્પોન્જનું છે એ આપણે 7 ભણ્યા, એમાંથી કોઈ પણ 4 તમને ગમે એવી 4 કોઈ સ્પોન્જ લેજો. એનું સિસ્ટમેટિક પોઝિશન કિંગડમ થી ચાલુ કરી ક્યાં સુધી લખવાનું છે, અપ ટુ ઓર્ડર લખવાનું છે. અને ક્લાસિફિકેશનનો ચાર્ટ જે મેં દોર્યો છે એ તમારે દોરવાનો છે. અને બધું તમારા હેન્ડ રાઇટિંગમાં લખી સ્કેન કરી અને સબમિટ કરવાનું છે ગૂગલ ક્લાસરૂમની અંદર. Now today's topic is over here. In next tutorial we are studying further phylum Coelenterata or Cnidaria. If you have any question, you can ask me through comment boxes and through Google Classroom. And you can also ask in our doubt sessions we are arranging soon after completing or after finishing this unit. Your feedback is more important to me. So you all, I request you to all to give your feedbacks in comments. If you like to watch my video, like the video, share the video and subscribe my channel Incredible Biology. Subscribe my channel Incredible Biology for further updates and hit that bell icon so you never miss an update from Incredible Biology. So stay tuned at Incredible Biology. Stay learned at your homes. Thank you. Stay home, stay safe.